સુરત શહેરની ગુજરાતી માધ્યમની જીવન ભારતી સંસ્થા આજે વટવૃક્ષ બનીને ફલી ફૂલી છે ત્યારે તેના અમૃત વર્ષની ઉજવણી અંતર્ગત યોજાયેલ પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદનના 75મા મણકામાં આજે આપણે સૌ જોડાઈ રહ્યા છે ત્યારે જીવન ભારતી સંસ્થા અને જીવન ભારતી સાહિત્ય સમિતિ તરફથી હું મૃગા શુક્લ આપ સૌની સમક્ષ સંચાલક સ્થાને ઉપસ્થિત છું. નમસ્કાર. પુસ્તકના મહાત્મ્યથી કોઈ અજાણ નથી. ઇતિહાસ સાક્ષી છે કે સાહિત્યને જ્યારે સમાજમાં બહોળી સ્વીકૃતિ મળી છે તેણે સમાજમાં જડ મૂળથી પરિવર્તન કર્યું છે. અને વાત જ્યારે કેળવણીની આવે ત્યારે એવું જરૂર કહી શકાય કે પુસ્તક કેળવણીની શ્રેષ્ઠતમ પ્રક્રિયામાં સંજીવનીનું કામ કરે છે. અને કોઈ પણ સંસ્થા એ જ્યારે શૈક્ષણિક સંસ્થા હોય તો એને શૈક્ષણિક શબ્દથી બાંધતા ન બાંધતા સીમિત ન કરતા મારા મતે એને સામાજિક કહેવું વધારે યોગ્ય છે. અને ખૂબ જ આનંદની વાત છે કે અમારી જીવન ભારતી સંસ્થાનો ભૂતકાળ એ વાતનો સાક્ષી છે કે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ કાર્યો થકી એણે સમાજ સેવાના કાર્યો કર્યા છે. અને આજે કોવિડના સમયમાં પણ આ કાર્ય આજ પર્યંત ચાલુ છે. ખાસ અહીં મને જણાવતા આનંદ થશે કે અમારી સંસ્થાના એની પાયાની વાતોના મૂળ જ સરદાર વલ્લભભાઈ સાથે વાતચીતમાં પૂજ્ય સીસી શાહ સાહેબની વાતચીત દરમિયાન જોડાયા હતા. એટલે જ્યારે દેશની સેવા કે વિદ્યાર્થીઓને બુનિયાદી શિક્ષણ આપવું એ જ જેના શરૂઆતનું લક્ષ્ય રહ્યું હોય એવી સંસ્થા જ્યારે પોતાની અમૃત વર્ષની ઉજવણી કરી રહ્યું હોય ત્યારે એનો એક હેતુ સમાજ અને વિદ્યાર્થીઓના માનસિક સ્તરને હંમેશા ઊંચું લાવવાનો રહ્યો હોય. અને એટલે જ અમૃત વર્ષની ઉજવણી દરમિયાન પણ જ્યારે અમે આ માધ્યમને પસંદ કર્યું તો અમે પુસ્તક રસાસ્વાદનને પ્રશિષ્ટ કૃતિઓને અને તેના રસાસ્વાદનને પ્રસ્તુત કરવાનો એક ધ્યેય નક્કી કર્યો. અને અમારા 75 મણકાના આ ધ્યેય સાથે શરૂ થયેલી આ શ્રેણી અસ્ખલિતપણે આજે અંતિમ ચરણે પહોંચી છે. ત્યારે એક આનંદ અને ગૌરવની વાત એ છે કે જેનો સંપૂર્ણપણે જે સંસ્થાનો કેન્દ્ર બિંદુ માત્ર ને માત્ર વિદ્યાર્થી છે, જ્યાં હજુ વ્યાવસાયિકતા સ્પર્શી નથી, જ્યાં હજુ આજે પણ બુનિયાદી કેળવણીના અંશો ક્યાંક ને ક્યાંક અમારા કાર્યોમાં અમારા વિદ્યાર્થીઓ સાથેની કાર્યપ્રણાલીમાં ધબકે છે, ત્યારે આજે આપણે એક એવા વક્તાને પામ્યા છીએ કે જેના શ્વાસે શ્વાસમાં કદાચ એમ કહી શકાય કે શિક્ષણ ધબકી રહ્યું છે, શ્વસી રહ્યું છે. અને એવા ડૉક્ટર મહેન્દ્ર ચોટલિયાનું આજે આપણે સ્વાગત કરીએ છીએ. સર, ખૂબ ખૂબ દિલથી આપનું અભિવાદન. જો પાયાનો શિક્ષક ઘડવો હોય તો મહેન્દ્રભાઈ ચોટલિયાને મિત્ર બનાવી દેવો ઘટે એવું અમારા સાહિત્ય સમિતિના જે બહેન છે તેમણે લખ્યું છે. અને મને આ વાત બહુ સ્પર્શી ગઈ, કારણ કે આપનો પરિચય જ્યારે વાંચ્યો સર, ત્યારે ખરેખર એવું થયું કે જે બારીકાઈથી આપ શિક્ષણ સાથે સંકળાયેલા છો, આપના સાનિધ્યથી બહાર આવેલો વ્યક્તિ ચોક્કસપણે એક શ્રેષ્ઠ શિક્ષક બની શકે, અને તો એનાથી વધારે કોઈ મોટી વાત ન કહેવાય. આપે અંગ્રેજી સાથે MA, ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ સાથે MAd અને ફિલોસોફી અને શિક્ષણ સાથે PhD કરેલ છે. એટલે આમ જોવા જઈએ ને તો સર્વાંગ સંપૂર્ણપણે આપની કારકિર્દી પણ શિક્ષણને વરેલી છે. મહેન્દ્રભાઈ SP યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના ડીન અને હેડ રહી ચૂક્યા છે. આપ 2019થી નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશનના સભ્ય છો. સાથે સાથે આપશ્રીએ બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય સ્થાને ગુજરાત વિદ્યાપીઠ, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી, લકુલિશ યોગા યુનિવર્સિટી, સ્પીચ રિસર્ચ કમિટી GCERTમાં આપે સેવા આપી છે. તેમજ બોર્ડ ઓફ ટ્રસ્ટી તરીકે કેડી ધરમપુર અને આર્ક માંગરોળમાં સેવા આપી છે. આપ શ્રેષ્ઠ વક્તા તો છો જ, સાથે સાથે આપ શ્રી શ્રેષ્ઠ લેખક પણ છો, કારણ કે આપના થકી ગુજરાતી સાહિત્ય જગતને અને કદાચ એમ કહું કે શિક્ષણ જગતને 3 પુસ્તકોની ભેટ અને સાથે સાથે 15 પુસ્તકોના અનુવાદ પ્રાપ્ત થયા છે.
હું એવું ઘણીવાર સર અંગતપણે માનું છું અને મારા વિદ્યાર્થીઓને પણ કહું છું કે કદાચ લેખક પોતાના વિચારોને તો શ્રેષ્ઠ રીતે અભિવ્યક્ત કરી જ શકે, પરંતુ જ્યારે અનુવાદ કરવાના આવે છે ને સર, ત્યારે એ કામ ખૂબ કપરું છે. કારણ કે મૂળ લેખકના વિચારોને ભાવકો સુધી એ જ રીતે પ્રસ્તુત કરવા, એ કામ જ્યારે કરવાનું આવે ત્યારે અનુવાદક સ્થાને કામ ખૂબ કઠિન હોય છે. અને આપશ્રીએ એ કામ ખૂબ સરળતાથી, ખૂબ સુંદર રીતે પૂર્ણ કર્યું છે. આપ સહી સાથે સાથે ગુજરાત રાજ્ય બોર્ડમાં 20થી પણ વધુ અભ્યાસક્રમલક્ષી પુસ્તકો તૈયાર કરી ચૂક્યા છો. અને આપણા સૌ માટે, અમારા સૌ માટે ગૌરવની વાત છે કે આપ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘણા બધા આવા વર્કશોપમાં ભાગ લઈને માત્ર ગુજરાતનું નહીં, આપણા દેશનું પણ નામ રોશન કરી ચૂક્યા છો. આ આપની કારકિર્દીની વાત થઈ, પણ મને જે એક પાસું આપના વ્યક્તિત્વનું વધારે ગમ્યું તે એ કે એક એવી છાપ હોય, આટલું બધું વાંચીએ ભારે ભરખમ, ત્યારે એમ થાય કે જ્યારે અમને મળીશું ને તો આમ એકદમ એક કરડાકીપૂર્ણ ચહેરો, અને મને પણ એવું લાગ્યું કે કંઈક આવશે મારે પણ જ્યારે આપણે મેં વાંચ્યું ને કે એક તો સૌથી પહેલી વાત, આપ ફિલ્મોના શોખીન છો, અને બીજું ટ્રેકિંગ અને બર્ડ વોચિંગ. આ બંને વસ્તુ એવી છે કે જે સંપૂર્ણપણે પ્રકૃતિ સાથે જોડાયેલી છે, અને પ્રકૃતિ સાથે જોડાયેલો વ્યક્તિ હંમેશા સાલસ, સહજ અને સરળ જ હોય. અને હાસ્યસભર તો 100% એની પોતાની ઓળખ હોય. તો ખરેખર આજે આપ અમારી વચ્ચે ઉપસ્થિત છો, અમારી સાથે જોડાયા છો, એ ખરેખર ખૂબ આનંદની વાત છે. અને હવે વધુ સમય ન લેતા હું આ મંચ આપને સુપ્રત કરું છું. આપ આપનું વક્તવ્ય શરૂ કરશો. આભાર મૃગાબેન. તમે બહુ વિશદ પરિચય આપ્યો છે. એને લાયક થવાનો હું પ્રયત્ન કરીશ. જે શ્રોતાગણ છે જીવન ભારતીની પુસ્તક રસાસ્વાદ, પ્રશિષ્ટ પુસ્તક રસાસ્વાદ શ્રેણીના, એ સૌ લોકોએ આની પહેલા 74 મણકા સાંભળ્યા છે. એટલા મણકા સાંભળી અને એનું કંઈક ઘડતર થયું હશે. આમ તિલક કરતા 53 થાય, પણ આ 74 ને 75 થશે એ દરમિયાન આપણી અંદર આંતરિક ખડભડાટ કેટલાક થયા હશે. મને આનંદ છે કે આજે આ છેલ્લો મણકો છે, એ મણકામાં હું થોડાક વધારે પ્રક્ષોભ, થોડાક ધડાકા કરવા માટે તૈયાર થયો છું, અને મને ગમે છે એવું કરવાનું. આજે જે પુસ્તકની હું વાત કરવાનો છું, બધા સાથે શેર કરવાનો છું મારા થોડા વિચાર, એને માટે જે આધાર લેવાનો છું એ પુસ્તક છે કોણ. આ પુસ્તક છે લાભશંકર ઠાકર, 2016માં એમનું અવસાન થયું. આપણા બહુ જ વિદગ્ધ એવા લેખક, અને બધી જ જાતના સાહિત્ય પ્રકારો પર એમણે કામ કરેલું છે. 70 જેટલા પુસ્તકો એમના છે. એમાંથી આ કોણ છે બહુ પહેલા મેં વાંચેલું, 1978માં વાંચેલું, અને ત્યારથી એ મારા લિસ્ટ ઉપર આવ્યું છે ને વારે વારે મેં વાંચ્યું છે. જ્યારે વાત થઈ રશ્મિબેન જોડે કે પુસ્તક કોઈ પસંદ કરો, ત્યારે મેં સિદ્ધાર્થ કહ્યું, પણ એ તો બુક થઈ ગયું. તો એવું જ મારા મન સાથે, મારી સાથે એકદમ આમ સિન્થેસિસ થઈ જાય જેનું, જે ભળી જાય એવું પુસ્તક કોણ. બહુ નાનકડું છે. આ તમને બતાવું પુસ્તક કેવડું છે. મારા આંગળા ટૂંકા છે, એ ટૂંકા આંગળામાં પણ આટલું સમજે એટલું નાનું, એટલી નાની સાઇઝનું આ પુસ્તક છે. એટલે ક્રાઉન સાઇઝ કરતાં પણ નાનું છે. 168 જેટલા પાના છે આના, 184 પાના છે, અને 1968માં લખાયેલું છે. નાનકડું પુસ્તક છે, તમે એક બેઠકે વાંચી શકો એવું છે. અલબત્ત વાંચવા માટે થોડી તાકાત જોઈએ, અને એ તાકાત ઊભી કરવાનો, સર્જવાનો આજે આપણે પ્રયત્ન કરીશું કે જોઈએ શું થાય છે. આ છે એ એક પ્રશિષ્ટ ભારતીય નવલકથા છે, અને બહુ ઓછી આવી નવલકથા ગુજરાતીમાં લખાઈ છે, અને કદાચ વંચાઈ ઓછી હશે. 33 વર્ષની ઉંમરે લાભશંકર ઠાકરે લખેલી છે. જે માણસે માણસની વાત પછીથી કરી, એનું પ્રિલ્યુડ એ આની અંદર જોવા મળે છે. આ છે એક સ્વવાચકની શોધમાં. માણસ છે પોતાની શોધમાં નીકળે છે, અને પોતાની શોધ કેવી રીતે કરાય એને માટેનું
બહુ સરસ ભાથું આની અંદર છે. એ કેટલું સરસ છે એની ટૂંકી વાત હું કરીશ શરૂ કરું એની પહેલા. પણ મને લાગે છે કે ધીસ ઇઝ ડુએબલ. એમણે જે રીતે મૂક્યું છે એ જે માત્ર ચિંતનનો પ્રશ્ન છે, એ ચિંતનને એમણે આપણી ઘર વખરીમાં, આપણી ઘર ગૃહસ્થીમાં ઉતારી આપ્યું છે. નવલકથાકારનું કામ એ છે કે જે ચિંતન હોય, જેમ કે ગોવર્ધન રામ છે એનો સરસ્વતીચંદ્ર, એનો બીજો ભાગ, ચોથો ભાગ છે એ તમને ભારે લાગે, પણ ફિલોસોફી લાગે. જ્યારે આ છે એ ફિલોસોફીને એને ઘરમાં ઉતારી છે, અને એટલા માટે છે એ ખૂબ જ ગ્રાહ્ય છે. અને આપણને બધાને એ આંગળી ઝાલીને તો લઈ જશે, પણ પાછળ ફટકારશે પણ ખરા, બંને છે. એટલે એની એ તૈયારી રાખવા જેવું છે. તો પોતાની શોધ એ ભારતીય જીવનનું લક્ષ્ય છે. ઇટ્સ અ ટાસ્ક ફોર ધી ઇન્ડિયન પર્સન. ભારતીય વ્યક્તિ માટે એ છે. રાધાકૃષ્ણને કહેલું કે પ્રત્યેક ભારતીય વ્યક્તિ જન્મથી જ ફિલોસોફર હોય છે. એ વાક્યમાં શ્રદ્ધા રાખી અને હું આની વાત કરીશ કે તમે બધા, આપણે બધા એનામાં એવું તત્વ છે કે જે આને પકડી લે. તો આ જે નવલકથા છે એ નવલકથા એ ચિંતન પ્રધાન છે. એટલે એની વાત કરશું ત્યારે આપણે કોઈ રોમેડી, કોમેડી કે સંસાર કથા જોતા હોઈએ એવા ચટાકા નહીં આવે આમાં. પણ આ છે એ આપણી મર્યાદા અને આળસની ચીંટિયા તો ભરશે. અને આપણી જે નઘરોડ નિદ્રા છે, સુખ નિદ્રા છે, આપણે બધા ભજનો અને ઉપનિષદો સાંભળીને સૂતા રહીએ છીએ, તો એમાંથી ઉઠાડવા માટે આપણને થપ્પડો પણ મારશે. આપણે લોકો વિચારથી ગભરાઈ જઈએ છીએ, અને વિચારથી ગભરાઈને મોટા ભાગના લોકો દર્શનાર્થી બની જાય છે, દર્શન કરવા જતા રહે છે. અને પછી એને કારણે ઘણા મહંતો, સંતો, સાધુઓ એ બધા ઉભરાય છે, પણ આપણે પોતે એ થતા નથી. આ કથા છે એ પ્રણયની નથી, પણ પ્રયાણની છે, યાત્રાની કથા છે. આમાં અભિનિષ્ક્રમણ, એક ઉન્નત પ્રકારનું નિષ્ક્રમણ થાય છે, બહાર નીકળવાનું છે. તો એની કથા, વાર્તા હું પહેલેથી કહીશ નહીં. આપણે વાર્તામાં ઉતરશું, અને ઉતરતા ઉતરતા એની લાભશંકર ઠાકરે, યુવાન લાભશંકર ઠાકરે જે જાતની એ રચના કરી છે, એ રચના છે એ રચનાને આપણે માણતા જઈશું. પ્રારંભે આના એક નાંદી તરીકે, શરૂઆત તરીકે એક શેર રાજેન્દ્ર શુક્લનો કે કીડી સમીક્ષણોનું આ આવ જાવ શું છે, કીડી સમીક્ષણોની આ આવ જાવ શું છે, મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે. તો અત્યારે આ કીડી જેવી ક્ષણો આપણને કરડે પણ ખરી, અને એમાં આપણું સ્વરૂપ અને આપણો સ્વભાવ એ બંનેનું એક દર્શન આપણને થાય. એને માટે આપણને ઉદ્યુક્ત કરે. એને માટે આપણને જેમ ઝેન ગુરુ છે એ લાઠી ફટકારે, એમ આ લાઠી ફટકારે એવી આ નવલકથા છે. નવલકથાના પ્રારંભમાં અંદર ઉતરીએ એની પહેલા આપણને બધાને જરાક જાગવાનું થાય, અને આમ માથું ખંજવાળીને ઊભા થઈ જઈએ. એટલે આપણા પોતાના ઉપરની એક બે રમૂજ પણ સમજવા જેવી છે. એક માણસને કોઈએ પૂછ્યું કે તમે નાસ્તિક શા માટે છો? એને કહ્યું કે જેવી ભગવાનની મરજી. તમે નાસ્તિક શા માટે છો? તો કે જેવી ભગવાનની મરજી. નાસ્તિક છે એ પણ ભગવાનની મરજી ઉપર આધારિત છે. એને વિચારવાનું ગમતું નથી, એ ભગવાનની મરજી ઉપર ઢોળી દે છે. આપણે એવા છીએ. આ બધા પ્રશ્નાર્થો આપણા ઉપર કરવાના છે, કારણ કે કોણ એનું ટાઇટલ છે. એ કોણ છે એ આપણે શોધવાનું છે. વેલ, બીજી રમૂજ કે એક આંટી છે એ બારેવા શેરીમાં એને કહ્યું કે છોકરાઓ, તમે આ દડાથી રમો છો તો રમો ખરા, પણ એકબીજાને મારતા નહીં હો, એકબીજાને મારતા નહીં. એટલે છોકરાએ કહ્યું કે આંટી, જો એકબીજાને મારીએ નહીં તો ગેમ કેટલી બોરિંગ થઈ જાય. આપણી ગેમ બોરિંગ થઈ ગઈ છે. આપણે જીવીએ છીએ એ બોરિંગ થઈ ગયું છે. એકનું એક રોજ એવું થાય છે. આપણે રોજ જે વાક્યો બોલીએ છીએ,
જે રીતે ચહેરા ઉપર હાસ્ય લાવીએ છીએ, જે વાત કરીએ છીએ, એની એની ઘટમાળ કેવી છે. અને એ ઘટમાળમાં આપણે એટલા બધા ફિટ થઈ ગયા છીએ કે એમાંથી હલવાનું મન થતું નથી. માત્ર આપણે એને રંગરોગાન કરીને ચલાવીએ છીએ. આ બધું છે એની પડછે આપણે આ નવલકથામાં ઉતરીએ. આની વાર્તા શરૂ થાય છે, એનું જે પહેલું જ વાક્ય છે નવલકથાનું એ એવું છે કે અને વિનાયક બસમાંથી ઉતરી ગયો. અને વિનાયક બસમાંથી ઉતરી ગયો. અને કહી અને એક આપણી આગળ અપેક્ષા ઊભી કરી છે કે અને એટલે શું થયું છે. પણ બસમાંથી ઉતરી ગયો. આપણે બધા બસમાં ચડેલા છીએ અને બસમાંથી ઉતરતા નથી. આપણે માટે બસ ક્યારેય બસ થતી નથી. આપણે બે બસ થઈને બસમાં બેઠા રહીએ છીએ ને આગળ આગળ ચાલતા જઈએ છીએ. પણ આ ઉતરી ગયો. તો આ વિનાયક છે એ આ કથાનો નાયક છે, પણ એને વિનાયક કહ્યું છે, એ એન્ટી હીરો. ગુજરાતી નવલકથામાં બહુ ઓછા એન્ટી હીરો એવા છે, પણ એમાં આ સર્જેલો એન્ટી હીરો એ અત્યંત બલિષ્ઠ છે, કારણ કે એને પોતાની ઉપર જબરદસ્ત કામ કર્યું છે. તો ઉતરી ગયો, શા માટે ઉતરી ગયો? તો જ્યારે જતો હતો ઓફિસે તો એને જોયું કે એક સ્કૂટર ઉપર ગુલાબી કપડાં પહેરીને એક સ્ત્રી જતી હતી અને એની પત્ની હતી કેતકી, અને બીજા પુરુષ જોડે બેઠી હતી. એટલે એને એટલો આઘાત લાગ્યો કે આ આઘાતથી છે એ ઓફિસે નથી જવું, શું કરવું એવું થવા માંડ્યું. અને કહે છે કે આ કેતકી છે એ બીજા પુરુષો જોડે આનંદ પ્રમોદ કરે, અને હું ઘર સરખું ચાલે એટલા માટે પ્રૂફ રીડિંગ કરી અને પૈસા કમાઉં, હું ઓવર ટાઈમ કરું, આ બધું કરું. એને માણસ જાત પરથી વિશ્વાસ ઉઠી ગયો અને લખે છે કે હવે હું જીવીશ કેવી રીતે? આત્મહત્યા કરું? અને આ સંસાર લીલાનું પ્રયોજન શું છે? તો જો આવી એક ઘટનાથી હચમચેલું, એની ભ્રાંતિ છે એ ભ્રાંતિ એની તૂટે છે સૌથી પહેલી જ ઘટનામાં. તો આ પહેલો ચીંટીઓ છે એને ભરાયો કે આ શું થયું. અને પછી પોતાની જાતે વાત કરતા કહે છે કે આ પ્રણય, આ અભિલાષા, આ ભાવના, એ બધું ગાંઠપણ હશે. તો અહીંથી એની વિચાર યાત્રા શરૂ થાય છે. જેમ નાનકડો સિદ્ધાર્થ બુદ્ધ બન્યો એની પહેલા એને ઘણા બધા પ્રશ્નો થયા હતા, અને હરમન હેસેનો સિદ્ધાર્થ, એને પણ એ જ્યારે શ્લોક બોલતો અને ઓમનો ઉચ્ચાર કરતો ત્યારે એના મનમાં પણ પ્રશ્નો થતા હતા. એવા પ્રશ્નોથી શરૂઆત થાય છે. અને નવલકથાનું શીર્ષક છે નવલનું એ પણ કોણ ક્વેશ્ચન માર્ક છે. એનો જવાબ નથી, કોણ ફૂલ સ્ટોપ નથી, પ્રશ્ન જ છે. અને પહેલા પ્રકરણમાં એને છેલ્લે એવું વિચાર આવે છે કે ઈસુ અને બુદ્ધના ઉદાહરણોમાં કંઈક તથ્ય તો હશે ને. ઈસુ અને બુદ્ધના ઉદાહરણોમાં તથ્ય તો હશે ને. આપણે લોકો ઉદાહરણના માણસો છીએ. જ્યાં ત્યાં આપણે આપણી વિદ્વત્તા છે એના કારણે ઉદાહરણો આપ્યા રાખીએ. પણ ભારતમાં જ્ઞાન એ પંડિતાઈ નથી. પંડિત છે તો આપણે ત્યાં ગાઢ છે. એ ખરેખર આપણા જીવનમાં આ ચરણમાં આવે. આ ચરણ એટલે પગ સુધી પહોંચે, ચરણ સુધી પહોંચે ત્યારે આ ચરણ કહેવાય. પણ આપણો વિચાર છે એ અહીંયા જ રહે છે, પગ સુધી પહોંચતો નથી, એ માથામાં જ ભરેલો રહે છે. તો એ કંઈક તથ્ય તો હશે જ ને, એમ કરી અને એની વિચાર યાત્રા છે એ શરૂ થાય છે. એટલે જુઓ કે આવા ધક્કાઓ આપણને લાગે એટલા સંવેદનશીલ આપણે રહ્યા છીએ. સંવેદનશીલ કે હોય તો થયા રાખે, સંસાર છે ચાલ્યા કરે. આ સંસાર છે ચાલ્યા કરે એમ કહી અને આપણે આપણી જાતને બચાવી લઈએ છીએ. અને ગીતાના 15મા અધ્યાયમાં કહ્યું કે એ છે ઉર્ધ્વ મૂલ અધો શાખા, એવું જે અશ્વત્થ સંસારનું વૃક્ષ છે, તો એ સંસારને અશ્વત્થ કહ્યો છે. અશ્વત્થ એટલે એટલે નહીં, સ્વ એટલે આવતીકાલ. જે આવતીકાલ સુધી ટકતો નથી, તે સરતો રહે છે, એ સંસાર છે. એ સંસારમાં આપણે સંવેદનશીલ રહીએ તો આપણે એમાંથી નીકળી શકીએ. એટલે એ નીકળવું એને માટેની આ ઘટના છે. શું થયું હતું એને જોઈતી કે એની પત્ની છે એ પાછળ બેઠી છે. પછી મનમાં એનો અંતરાલાપ ચાલુ થાય છે. અંતર સાથે આલાપ, જાત સાથે વાત ચાલુ કરે છે. આપણને વાત કરવા માટે બીજા કોઈ જોઈએ. ઘણા બધા લોકોને પોતાની જાત સાથે ગમતું હોતું નથી, એટલે કોઈને ખોડી કાઢે. અને હવે તો આ બધા રમકડા આવી ગયા છે, એટલે આપણને જાત સાથે જાતને ખૂણે પર જ મૂકી દીધી છે. દુઃખી થઈએ તો હવે ટેબ્લેટ મળે છે. અને કોઈ કે લખ્યું છું 10 વર્ષ પહેલા
કે ભવિષ્યમાં માણસનું સુખ અને દુઃખ એ દવાઓ નક્કી કરશે, અને આપણે દવાઓ પર ઘણો બધો આધાર રાખવા માંડ્યા છીએ. કેટલા બધા લોકો એન્ટી ડિપ્રેસન્ટ લેતા હશે, પણ આને ન લીધે ઉથલ પાથલ થઈ. ઘરે આવીને વાત કરી કે મેં તને જોઈતી, સાંજે વાત કરે છે આમાંથી, તો કે હું નહોતી તો મારી બેન હતી અને મારા કપડાં પહેરી ગઈ હતી આજે આવી હતી ત્યારે, અને એ મારી બેન છે એ કોઈના સ્કૂટર પર ગઈ, હું નહોતી. વિનાયક છે એ બહુ દુઃખી થઈ જાય છે કે મને માફ કરી દે, પણ આજે મને વિચાર આવ્યા એના પરથી મને લાગે છે, હવે આનું સેન્ટ્રલ વાક્ય આવે છે કે મને લાગે છે કે આપણે પરંપરાથી જીવીએ છીએ. આપણે પરંપરાથી જીવીએ છીએ. આપણને પ્રેમ, ધિકાર, શોખ, હર્ષ, ઉત્સવ એને મૂળની કોઈ સમજ જ નથી. અને હવે હું લાગણીને વશ થઈને જીવવા માંગતો નથી. મારે પરંપરા પ્રમાણે ચાલવું નથી. આ પરંપરા પ્રમાણે ચાલવું નથી. એ જે વાક્ય છે એ સતત ધ્વનિત થયા રાખે છે. એ છે એ આની અંદર વચ્ચે વચ્ચે સિગ્નેચર ટ્યુનની જેમ પહેલા પણ આવે અને વચ્ચે વચ્ચે પણ આવતું જાય છે. લાઠા ઘણું બધું ભારતીય વાંચેલું, કૃષ્ણમૂર્તિ નું આ જે વાક્ય છે પરંપરા પ્રમાણે, એમાંથી એના પડઘા એમાં સંભળાય છે કે આપણે બધા છે એ પરંપરા આગળથી ચાલ્યું એવું છે એમ કરતા રહેવાનું. હું એને માટે શબ્દ પ્રયોજું છું, એ છે કે આપણું ઘેટીકરણ થઈ ગયું છે. આપણે થવા દીધું છે ઘેટીકરણ, ઘેટા બની જવું. તે જેમ કોઈ વર્ગ બને તો વર્ગીકરણ કહેવાય, એમ ઘેટા બની જવું તો એ ઘેટીકરણ કહેવાય. કારણ કે એમાં આપણે કંઈ કરવાનું હોતું નથી, ઊંધું ઘાલીને ચાલી જવાનું હોય છે અને આપણે ચાલતા રહીએ છીએ. મજા પડે છે. જુદા પડી જવાની બીક લાગે છે. એટલે જેમ સાર્ત્રે કહ્યું હતું કે મેન ઇઝ એટ લોસ ઇન ધ ક્રાઉડ એન્ડ વિધાઉટ ધ ક્રાઉડ. બે વખતે મુશ્કેલી પડે છે, પણ ક્રાઉડમાં જતું રહેવું એ સહેલું પડે છે. તરત આપણે ઘેટા બની જઈએ છીએ. અને ઘેટું છે એ ભયનું પ્રતીક છે, કે આમાંથી પરંપરાથી બહાર જાઓ એટલે ભય લાગે, અને ભયમાંથી મુક્ત થવું હોય તો ઘેટા બની જાવ. તો પહેલી એક જરાક આપણને અહીંયા હળવેકથી ટપલી મારી કે તમે જરા જુઓ તો આપણે ઘેટા છીએ. અને પછી આ જે ભ્રામક ઘટના બની એનાથી વિનાયકને ઘણું બધું બળ મળે છે. એ કહે છે કે મને ઘણું બળ મળ્યું છે અને મને સભાન કર્યો છે. આપણે રાજ કપૂરને યાદ કરીએ કે ઠોકરને જબ તક તું ખાએગા તો ત્યાં સુધી રોતા હુઆ આયા હે રોતા હુઆ જાયગા. પણ ઠોકર આપણને લાગે ત્યારે આપણે તરત પાટો બાંધી લઈએ છીએ. એ ઠોકરની અંદર જઈને એને ખોલતા નથી. એ સ્થિતિમાં જો રહીએ તો અંદરના દ્વાર આપણા ખુલે. વેલ, પછીનું જે ત્રીજું પ્રકરણ આવે છે એમાં એની અંદર એના મનમાં ઘમાસાણ ચાલુ થાય છે અને એ ના પાડવા સુધી પહોંચે છે. પરંપરામાંથી નીકળવા માટે ના પાડવી પડે. ગૌતમ બુદ્ધે કહેલું કે સંસાર છે એ ચક્ર છે, અને ચક્રમાંથી જો બહાર નીકળવું હોય તો તમારે આડા ચાલવું પડે. એટલે આડી લાઈનના માણસો જોઈએ. ઇતિહાસ આડી લાઈનના માણસોનો. આપણે જેમ રોજ સવારે ઉઠી બ્રશ કરીને પ્રાણાયામ કરીને નાસ્તો કરી ખાઈને ઓફિસે જઈ પાછો આવે, મજા કરે, છોકરા પેદા કરીને મરી જાય, દાળ ભાત ખાય, એનો ઇતિહાસ ના હોય. ઇતિહાસ છે એ આવા માણસોનો હોય કે જે સંસારનું ચક્ર છે એ ચક્રની જુદી ગતિમાં. તો એ નો ઇઝ ધ મોસ્ટ પોઝિટિવ વર્ડ. મનુષ્ય જાતિ આખી છે એ ના કહેવાથી ઉત્ક્રાંત થઈ છે. તપાસજો. એને એમ થાય છે કે હું બધું કરું છું પરંપરાથી ટેવવશ કરું છું, આ હેબિટ છે. જેમ વેઇટિંગ ફોર ગોદોમાં એક હેબિટને કારણે બંને છે, બોઝો અને પૂઝો, એ કઈ રીતે હેરાન થાય છે. તો એ કહે છે મારે બધું પરાણે કરવું નથી, કે મારે ઓફિસે નથી જવું, આજે ઓફિસે નથી જવું, મારે ઊંઘવું છે, આજે ઊંઘી જઈશ, ઓફિસે નહીં જાઉં, મારે આ ઘટમાળ તોડવી છે. અને પછી વાક્ય બોલે છે કે જે થવું હશે તે થશે. સી ધીસ ઇઝ જે થવું હશે તે થશે. એને હવે ઘણા બધા લોકો કહે છે કે આવું ના રખાય, ભાગ્યને ઉપર ના છોડી દેવાય. પણ આ ભાગ્ય ઉપર છોડતો નથી. એનો ઈરાદો છે કે હવે હું મને જે થાય છે ને જોઉં, અને હું મારા આધારે ચાલું, બીજાના આધારે નહીં. જે થવું હશે તે થશે. આમાં કેટલાક વાંચકોને સુજ્ઞજનો હશે ને ખબર છે કે મિથ ઓફ સિસિફસ જે કાફકાએ
કરી છે. આમ ગ્રીક છે, પણ એમાંથી કે સિસિફસ છે એ પથ્થરને ધક્કો મારીને ઉપર ચડાવે છે, દેવોએ શાપ આપ્યો એટલા માટે. પણ એક સમય એવો આવે છે કે આવી એબ્સર્ડ ક્રિયા હું રોજ શા માટે કરું? એ થાકી જતો, હાડકા તૂટી જતા તોય ધક્કો મારતો હતો, પણ એકાએક ઉભો રહી ગયો અને આકાશ સામે જોઈને હસે છે અને કહે છે કે હે દેવો, તમારે જે કરવું હોય તે કરી લો, હું તમારી આજ્ઞા નથી માનવાનો, હું તમારી આજ્ઞા નથી માનવાનો. તો એ સિસિફસે જે ના પાડી, એમાંથી જે પ્રોટેગોનિસ્ટ ઉભો થયો, ધેટ ઇઝ ધ પ્રોટેગોનિસ્ટ હિયર. એ આ પ્રોટેગોનિસ્ટ છે કે જે થવું હોય તે થાય. અને પછી ચોથા પ્રકરણમાં જે થવું જોઈએ એ જ થાય છે કે જાય છે તો એને પૂછે છે કે કેમ ત્રિવેદી નહોતા આવ્યા કાલે, રજા ન લીધી? તો કે ના, રજા ના લીધી, પણ કેમ નહોતા આવ્યા? તો કે બસ કાલે આવવાનું મન નહોતું થતું, ઊંઘી ગયો હતો. કે વોટ ડુ યુ મીન કે મન નહોતું થતું એટલે? આવી રીતે ના ચાલે, કે તમારે અહીંયા આવું કામ તો અહીંયા કરવું જ પડે એમ. તો એ છે, એને થાય છે કે મારે શું કરવું હવે? જે વિચાર આવે, હજુ શીખી રહ્યો છે કે હું રાજીનામું આપી દઉં તો કેતકીનું શું થશે? અને એક વાક્ય બોલે છે કે જેને કારણે આ નવલકથા કદાચ છે એ જુદા સ્ટેજ ઉપર જાય છે. જે નોરાનું પાત્ર હતું ડોલ્સ હાઉસમાં, નોરાને તકલીફ પડી હતી એવી તકલીફમાંથી બચી જાય છે. આ કહે છે કે મારે કેતકીના યોગક્ષેમ નું ધ્યાન રાખવું જોઈએ. એના યોગક્ષેમ માટે પણ નોકરી કરવી જરૂરી છે. એનું ચાલે એ મારે ધ્યાન રાખવું જોઈએ. હું એને ત્યજી નહીં દઉં, હું ભાગી નહીં જાઉં, પલાયન નહીં કરું. તો આ જે સિદ્ધાર્થ છે એ ઘરેથી જતો રહ્યો યશોધરાને છોડીને, એમાં છોડીને જતો નથી. એટલે પેલો બુદ્ધ થયો તો આ પ્રબુદ્ધ છે. હવે આના પછી એ રાજીનામું આપે છે, અને ખરેખર રાજીનામું શબ્દ સાર્થક થાય એવી રીતે આપે છે. એ રાજીનામું એ નારાજીનામું નહોતું. ઘણા બધાનું રાજીનામું નારાજીનામું હોય છે, કંઈક માથાકૂટ થાય એટલે કે તો જા લે, તારી નોકરી નથી કરવી. અને આપણે એમ કે જો એ માણસની કેવી એમ પેલી એંટ હતી કે એની પોતાની પેલી વિચારસરણી હતી કે નહીં, આ તો રાજી થઈ કે ના, મને કઈ મુશ્કેલી નથી. એટલે રાજીનામું લખી અને આપે છે પેલાને. તો કહે છે કેમ ભાઈ ત્રિવેદી, રાજીનામું કેમ આપો છો, શું કારણ છે? એટલે એને જવાબ આપ્યો. એ જવાબ અત્યંત જબરદસ્ત હતો. એને કહ્યું અમસ્તું જ. કોઈ માણસ અમસ્તું જ રાજીનામું આપે એ આપણા કોઈ બોસના ભેજામાં જાય કેવી રીતે? અમસ્તું એ કઈ કારણ છે રાજીનામું આપવાનું? એટલે તરત જ કહે છે કે શું તમે કઈ ગાંડા થઈ ગયા છો? આ છે એ પહેલું બધાનું રિએક્શન, ગાંડા થઈ ગયા છો? વિનાયકે કહ્યું જી જી. એટલે એ જે ગાંડપણ છે એને સ્વીકારે છે. જો તમારામાંથી કોઈ જીબ્રાનની ધ મેડ મેન એ પુસ્તક જોયું હોય તો એમાં આવે છે કે ઘણા માણસો ગાંડપણ એટલા માટે સ્વીકારી લે છે, ગાંડપણનું વર્તન એટલા માટે કરે છે કે જેથી એ પોતાના ડાપણને સુરક્ષિત રાખી શકે. એટલે લોકોને ગાંડપણ લાગે, હજુ આમાં ફર્ધર ગાંડપણ આવશે ત્યારે પાછું જીબ્રાનને આપણે યાદ કરી શકીશું. તે દિવસે ઓફિસેથી નીકળી જાય છે, પણ એ બસમાં જતા નથી. હું પગે ચાલીને જઈશ. અને પગે ચાલીને જાય છે ત્યારે એ હવે એ બસમાં મુસાફર નથી, બસ લઈ જાય ત્યાં જતા નથી, પણ હવે સ્વચાલિત છે. ચોથા પ્રકરણમાં સ્વચાલિત ચાલતા જાય છે. એટલું જ નહીં, રસ્તા ઉપર બધું જુએ છે તો એ વાસંતી તડકામાં આખું નગર છે ધમધમે છે, લોકો આવન જાવન કરે છે, વાતો કરે છે, એ બધું શાંતિથી જુએ છે અને પ્રસન્ન હતા એકદમ. અહીંયા તરત જ આપણા મનમાં રણકો આવે સાર્ત્રની નોઝિયા નવલકથાનો. એનો નાયક રોકીતા એ રખડે છે આખા શહેરમાં, પેરિસમાં, પણ ત્યારે એ અવસાદથી ભરેલો છે, બકારી થાય છે, નોઝિયા છે, ઉલટી થાય છે, પણ આને છે પ્રસન્નતા છે. આ ભારતીય અને પાશ્ચાત્ય એ બંનેમાં જે તફાવત છે આ છે. પેલો અસ્તિત્વવાદ છે ત્યાં, અહીંયા છે એ સત્વ છે. એ પોતાના સત્વમાં જઈ રહ્યો છે અને છેલ્લે સત્વની પણ મુક્તિ આવશે. તો એના પગ સ્ફૂર્તિથી ઉપડે છે, સરસ રીતે જાય છે, પ્રસન્ન છે. એ એબ્સર્ડથી ઘવાતો નથી, કારણ કે અલિપ્ત છે, લીપાયેલો નથી, અલિપ્ત છે. એટલે
ઘરે જાય છે અને ઘરે જઈને બેસે છે. પત્ની કહે છે, ઓળખી જાય ને કે શું કંઈ તબિયત બરાબર નથી, આવું પૂછે, મોઢું જોઈને ખબર પડી જાય કે કંઈક થયું લાગે છે. તો કે હા, પણ તબિયત તો સારી છે, ઘણી સારી છે, પણ મેં રાજીનામું આપી દીધું છે. અને મને લાગે છે કે આપણી નાની નાની અભિલાષાઓ છે એ પૂરી કરવા માટે આ જીવનભર વૈતરું કરવું એ બરાબર નથી. આ વાક્ય આપણને કહી શકીએ એવું છે કે આપણી નાની નાની અભિલાષાઓ સિદ્ધ કરવા માટે જીવનભર વૈતરું આપણે કરીએ છીએ અને આપણે કરતા રહીએ. અને કહે છે કે કેતકી એટલે કેતું, મને લાગે છે કે આપણે મારા ગામ એટલે નામપુર એનું વતન છે, નામપુર જતા રહીએ અને ત્યાં જઈ અને રહેશું ને જીવન નિર્વાહ માટે હું કંઈક કરી લઈશ. અહીંથી એની ઘર વાપસી ચાલુ થાય છે. એની અંદર જે સૂર વાગતા હશે એ મને સંભળાય છે રોકસ્ટારના ગીત સાથે, નાદાન પરિંદે ઘર આજા, નાદાન પરિંદે ઘર આજા. એ ભટકા ભટકા બહુ ફેરો, અહીંયા ત્યાં ખૂબ ફેરો, પણ હવે તું ઘરે આવી જા. આપણે ઘરે જતા નથી. આપણે ઘર જે અંદર છે એ ઘરમાં જવાને બદલે આપણે બહાર પલાયન કરીએ છીએ કે જેથી આપણને આપણો સાક્ષાત્કાર ના થાય. આપણે એની સાથે ફેસ કરવાનો પડે પોતાની જાત. એટલા માટે આપણી જાત ને આપણને ખબર છે કે ન કરે એવું કરી રહ્યા છે, પણ એ વૈતરું છે આપણે ચાલુ રાખીએ છીએ. એને છે કહે છે કે હું નાનપણથી વિચારતો હતો કે મારું એક સપનું પણ હતું કે મારે મને ઓળખવો છે, મારી જાતને ઓળખવા માંગુ છું. અને ઘણા વખતથી વિચારતો, આ ઘટનાએ મને બળ પૂરું પાડ્યું છે અને એ મારું આત્મબળ છે. આને ખરેખર કહેવાય ઇન્વોકેશન. જે આપણે વોકેશન કહીએ છીએ, ધંધો, એ એકચ્યુઅલી ક્રિશ્ચિયન ઇક્લેઝિયાનો વર્ડ છે, ઇન્વોકેશન. ઇન્વોકેશન અંદરથી અવાજ આવે, અંદરથી સૂર આવે કે નાદાન પરિંદે ઘર આજા. એ ઇન્વોકેશન આને થાય છે. જે સિદ્ધાર્થમાં, હરમન હેસના સિદ્ધાર્થમાં એને દિલની અંદર એક પંખી ગાતું હતું ને હૃદયમાં ગાતું પંખી, એ પંખીને વારે વારે કહેતું હતું. આવું એનું પંખી જ જાગૃત થઈ ગયું છે. આપણી અંદર પણ પંખી હોય છે, બોલતું હોય છે, પણ આપણે એ પંખીને કાન દઈએ છીએ કે એનું ગળું ઘૂંટી દઈએ છીએ? પ્રશ્ન. એની પત્ની આ બધું સાંભળે છે અને એને પત્ની સહજ પ્રશ્ન થાય છે કે એટલે તમારે સાધુ બની જવું છે, બાવો થઈ જવું છે? હવે આપણે ત્યાં બાવો થઈ જવું એટલે ઘરમાં ધરતી કેમ થાય? સાધુ બની જવું છે. તો કે ના, આ કે છે મારે કંઈ બનવું નથી, મારે કશું જ બનવું નથી, હું જ રહેવા માંગુ છું, હું જ રહેવા માંગુ છું. એટલે આપણે બધા હું છીએ એ ખરેખર હું છીએ કે આપણે બીજા ઘણા બધાનો કલબલાટ આપણી અંદર છે? મેં ઈસા ક્યું હું એ ખબર કેમ પડે છે? નથી કેમ પડે? તે દિવસે રાત્રે એને સપનું આવે છે. અહીંયા નવલકથામાં જે ટેકનિક આવે, સપનાની ટેકનિક 2-3 વખત વાપરી છે એમણે, કે સમુદ્ર ઉપર બરફની શિલાઓ જામી ગઈ છે, એના ઉપર વિનાયક છે ડગલા ભરે છે, એ શિલાઓ ધીમે ધીમે ઓગળે છે, પણ શિલાનો જે બરફ છે એ બરફની અંદર સોનેરી માછલીઓ છે એ સળવળી રહી છે અને સામે કાંઠે કેતકી ઊભી છે. આ સપનું છે કે એ વી વોક ઓન ધ થીન આઈસ, એ ઓગળી રહ્યું છે. સોનેરી માછલીઓ છે બધી, આપણી ઝંખનાઓ, વાસનાઓ, લાલસાઓ છે એ બધી છે, એના ઉપરથી પસાર થયો અને સામે છે કેતકી ઊભી છે. આ બધું છે એ પેલું શેક્સપિયરનું વાક્ય છે કે કમિંગ ઇવેન્ટ્સ કાસ્ટ ધેર શેડોઝ બિફોર. જે આવવાનું છે એની આ એંધાણી દર્શાવતું હોય એવું આ એક વાક્ય છે, પણ સરસ રીતે એમણે મૂક્યું છે. 6ઠ્ઠા પ્રકરણમાં એના સસરા સાથે એન્કાઉન્ટર થાય છે વિનાયકનો, અને સસરા આવીને કહે છે, સમજાવે છે ને કે આવા સાધુ વેડા ના કરો, અને જો અમને ખબર હોત કે તમે આવા થવાના છો તો અમારી છોકરીની જિંદગી ના બગાડે. નેચરલ આવું થાય. આ ડાયલોગ છે, બહુ જાણીતો ડાયલોગ છે. વિનાયક છે એ કહે છે કે જુઓ, મેં કેતકીની જવાબદારી છોડી નથી, એ જીવનભર મારી સાથે રહેશે. હું મનગમતું કામ કરીશ, પણ પૈસા માટે આખો દિવસ કામ કરવાની, વૈતરું કરવાની મારી ઈચ્છા નથી.
એટલે આ છે એ સૂચવે છે કે એનું પલાયન નથી, એ ખરેખર કશું કરી રહ્યો છે, ડુઈંગ છે. અને આ આપણને બતાવે છે કે આ બધું ડુએબલ છે. છેલ્લે પાછો આ પ્રશ્ન ઊભો કરીશ કે આ બધી વાત થઈ રહી છે એ ડુએબલ છે કે ખાલી સાંભળીને મજા કરવા માટે? વાહ, બહુ સરસ નવલકથા લખીને કંઈ એ સરસ નવલકથા લખીને કંઈ એ વાળું આ કામ નથી. એના બાપુજી કહે છે ચાલ કેતકી મારી સાથે, પણ કેતકીએ કહ્યું, દ્રઢપણે કહ્યું કે ના બાપુજી, હું એમની સાથે જઈશ, એમની સાથે જઈશ. એટલે આ છે ઘણો સહયોગ કહેવાય. આવું ન પણ થાય, પણ આ નવલકથામાં એવું થાય છે. પણ એવું થાય છે તો છેલ્લે શું થાય છે? ત્યાર પછી છે એ બોસ અને સસરાભાઈ ભેગા થઈને એને સમજાવે છે કે ના, તમે પાછા આવી જાઓ, કાલથી જોડાઈ જાઓ, કઈ વાંધો નહીં, ભલે રાજીનામું આપ્યું. નામપુરમાં જઈને શું કરશો? સેવા કરવી છે? ગ્રામ સેવા કરશો? તો કે ના ના, મારે આત્મસેવા કરવી છે, આત્મસેવા કરવી છે. આ સેવા એટલે સર્વિસ, આત્માને સેવવાનો છે, સેવ્ય તે પોતાના આત્માને સેવવાનો છે. આપણે બીજા બધા ઈંડા સેવીએ છીએ, ઈચ્છાઓના, આવકના, પ્રતિષ્ઠાના, પણ આત્માનું સેવન એને સેવીએ છીએ ખરા? એટલે એ કહે છે કે મને એવું લાગે છે કે હું નોકરી છોડું છું, પણ મારી બઢતી થઈ છે. હવે આ રીતે જોવાનો જે પર્સપેક્ટિવ છે કે મારી બઢતી થઈ છે, હું આગળ જઈ રહ્યો છું. જ્યારે સામેના બાકીના બધા કહેતા હોય કે આ માણસ ગયો, એ પોતાની બઢતી માને છે. અને એ જણાવે છે છેલ્લે કે મેં કઈ આવેશમાં રાજીનામું નથી આપ્યું, આવેશમાં નથી આપ્યું, જાણી જોઈ સમજીને આપ્યું છે. નામપુર જવાની બસમાં બેસે છે, સવારે નીકળે છે બસમાં જવા માટે. અને બસમાં છે એ પાછી એના મનમાં વિચારો ચાલુ થાય છે કે મારે શોધ કરવી છે કે આ સુખ ને દુઃખ શાથી આવે છે, આ સુખ ને આવ જાવ શું છે, એમ કહે છે. હું જ્યારે કસોટીમાં મુકાવું છું ત્યારે મન ઈચ્છે તેમ કરે છે. તો આવા આગોતરા નિયમો છે એ હોવા જોઈએ ખરા? એ પ્રાયોરી નિયમો નૈતિકતાના હોવા જોઈએ કે જો આમ થાય તો આવું કરવું જોઈએ, જો આમ થાય તો આવું કરવું જોઈએ. કે જ્યારે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપણું મન છે એને રિસ્પોન્સ આપવું જોઈએ. આપણે જો શ્રી કૃષ્ણ જે પૂર્ણ પુરુષોત્તમ હતા એનું જોઈએ તો આગોતરા નિયમોમાં માન્યા નથી ક્યારેય. બધા જ વિનાયકોએ છે એ પ્રાયોરી નિયમોને બદલે પોતે નિયમો ડિસ્કવર કર્યા છે, પોતે નિયમો, મૂલ્યો છે એ મૂલ્યોની શોધ કરી છે, ઇન્વેન્ટ કર્યા છે. એટલે આ છે એ પ્રસન્નતા અનુભવ છે. બસમાં જતા જતા ઊંડાણની અનુભૂતિ થાય છે અને એમ થાય છે ને કે અંદરનો આનંદ ઉંચકાઈને પ્રસરી રહ્યો છે. ઘણા વખતથી જેની ઈચ્છા કરતો હતો એ અંદરનો આનંદ ઉંચકાઈને પ્રસરી રહ્યો છે. આને પીક એક્સપિરિયન્સની શરૂઆત કહેવાય. અબ્રાહમ માસ્લો જેણે પીક એક્સપિરિયન્સ પર કામ કર્યું છે, તો આ એક પીક એક્સપિરિયન્સ, શિખર અનુભૂતિ, શિખર પર જવાની અનુભૂતિ છે એ હવે આ છે એને થઈ રહી છે. એ જાય છે નામપુર, બપોરે ઊંઘી જાય છે, પછી ઉઠે છે. પછી જે એના જે ચિંતનો છે હવે ચાલશે, અને બધા ચિંતનો એવા છે કે જે મને તમને બધાને ઘણીવાર થયા હશે. અને ઘણીવાર થયા પછી આપણે હજુ ત્યાં છીએ કે કંઈ ટેકરી ઉપર ચડવાની શરૂઆત કરી છે, શું થયું છે? તો ઉઠે છે ત્યારે કેતકી સૂતી છે. એ બેસે છે, એના મનમાં રતિભાવ ઉભો થાય છે, વિનાયકના મનમાં રતિભાવ થાય છે. એટલે ત્યારે એ જોઈ રાખે છે અને વિચારે છે. એ જે વાક્ય છે એ વાંચું છું કે પૌરુષ માત્ર કામ અને એની તુષ્ટિ પાસે અટકતું નથી. પૌરુષ છે માત્ર કામ અને એની તુષ્ટિ પાસે અટકતું નથી. એમાં પરિણામોનો બોજ ઉંચકવા અર્થવશ પણ બનવું પડે છે. એટલે કામવશ થાય છે, પણ કામવશ થયા પછી એના પરિણામોનો બોજ ઉંચકવા અર્થવશ પણ થવું પડે છે. અને હું એમાંથી છૂટવા માંગુ છું. અને પછી કહે છે કે કેતકીને પુત્રેષણા હોય તો પણ એ અનિવાર્ય નથી, હું એને વશ નહીં થાઉં. એટલે એને પુત્રેષણા હોય તો એને વશ થવું જોઈએ, તો હું વશ નહીં થવા. કારણ કે પુત્રેષણા એ અનિવાર્ય નથી, એના વગર ચાલે એમ છે જીવન. તો આ એક છે એ પાછું ફરીથી આપણને વિચાર કરવા માંગે છે. અને આની સામે આના તરફેણમાં ઘણા બધા વિચારો પુરુષ મનમાં અને સ્ત્રી મનમાં ઊભા થયા રાખે આ બંને. પણ
આપણને સૌને ખ્યાલ હશે કે ભારતીય ચિંતનમાં, ભારતીય દર્શનમાં પુરુષ એ શબ્દ છે એ આત્મા માટે છે. એ પુરુષ છે એમાં બધા આવી જાય. આપણને જ્યારે વ્યાકરણ ભણાવે ત્યારે પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ કહે છે, તો એમાં કોઈ છોકરી હોય તો પ્રિયંકા પણ પોતાને પહેલો પુરુષ કહે, હું બોલું છું, હું પહેલો પુરુષ. તો ત્યારે ક્યારેય વ્યાકરણના શિક્ષકે કહ્યું નથી કે આ પુરુષ તું ક્યાં છો, તું તો સ્ત્રી છો. એ વખતે કહી દેવા જેવું હતું કે પુરુષ છે, પણ એ આપણા ટીચરો કરતા નથી, એને ખબર નથી. ઓકે, પછી ગામમાં ફરવા નીકળે છે. ત્યાં જઈને ત્યાં સુધીમાં 10મું ચેપ્ટર આવી જાય છે. અને એનો એક સહાધ્યાયી હતો બળદેવ, એ ત્યાં ખેતી કરે છે. આ બળદેવની જોડી છે એ જોડી ગબ્બર સાંભારી નહીં, પણ સિદ્ધાર્થ નવલકથા, હરમનહેસી નવલકથામાં સિદ્ધાર્થ અને ગોવિંદા છે, એમાં ગોવિંદ છે. એ ગોવિંદની જે જોડી છે એવી જોડી છે. બંને છે એ કાઉન્ટર ફોઇલ છે. તો એની વાડીએ જાય છે. એ વાડીએ જઈને પછી વાતો કરે છે અને કહે છે કે હું કાયમ માટે ચાલ્યો એવો છું, કે નાનું મોટું કામ કરીશ અને અમે અહીંયા રહેશું. પહેલાં એની પત્ની છે એ નાસ્તો ઓફર કરે છે, તો કે હું નાસ્તો નહીં કરું, કારણ કે જો હું નાસ્તો કરું તો પછી તમે લોકો આવો ત્યારે મારે પણ એ ઓફર કરવું પડે, ને મારે એ આખી ઘટમાળમાં પડવું નથી. અગેન ના પાડે છે. હવે એમ થાય કે આ તો નાની વાત છે, નાની વાતમાં આવું કંઈ કરાય? અને એની પત્ની, બલદેવની પત્ની પણ કહે છે તમે નાની વાતમાં આવું બધું કચકચ કરો છો, આવું બધું તમે ચૂથો છો. ત્યારે વિનય કહે છે કે આગ્રહને વશ થવાની મનોવૃત્તિને જવા ના દેવાય, એના પર ધ્યાન આપવું જોઈએ. અને આ તો નાની વાત છે, માટે છોડો માથાકૂટ. એવું જો કરીએ તો આપણે એમાં ઊંડા ફસાતા જઈએ અને તથ્યનો સાક્ષાત્કાર કરવાની આપણી શક્તિ છે એ ધીમે ધીમે ઘટી જાય અને વિચાર શક્તિ છે એ ક્ષીણ થઈ જાય. આવું થયું છે. આપણે ઘણી નાની વાતમાં આવું કરતા જઈએ છીએ. આમ સીધું ન સમજાય, પણ એનું ઉદાહરણ એ છે કે ઘાંચી છે એની ઘાંચી તેલ કાઢતો હોય, એના કપડા પર તેલનો પહેલો છાંટો પડે તો ત્યારે એ સભાન નથી થતો, પછી બીજો પડે, ત્રીજો પડે તો પડ્યા રાખે છે. એમ ઘાંચી તો નથી થતો, પણ આપણે પણ એવા ઘાંચી છીએ કે પહેલો છાંટો પડે ત્યારે આપણે સમજી જતા નથી અને ત્યારે આપણે પાછા એ ચાલુ રાખીએ છીએ. પછી ઘણા બધા છાંટા છે એ પડતા રહે છે અને આપણને વાંધો નથી આવતો કંઈ. તો આ પહેલો છાંટો, વરસાદનો પહેલો છાંટો આવે ત્યારે આપણે ડાન્સ કરવા માંડીએ, પણ આવા છાંટા છે એને પણ જરાક ધ્યાનથી જોજો. કેતકી કહે છે કે તમને વિચારવાયુ થઈ ગયો છે. આ પણ જાણીતું છે, બધા કહેવા માંડે વિચારવાયુ થઈ ગયો છે. એટલે આ કે છે એ તો મને આગલી અવસ્થાથી જ હતો, પણ મને ગાંડ પણ થવાનું નથી. મને ભૂખ લાગશે ત્યારે હું ખાઈશ પણ ખરો, અને ઊંઘ આવશે ત્યારે સૂઈ પણ જઈશ. મને લાગે છે આ બંને વાક્યો ઝેનમાંથી લેવાયેલા છે, કારણ કે રિઝાઈની જે વાર્તા આવે છે એમાં આવે છે કે કોઈ ગુરુને પૂછ્યું કે મને શાંતિ કેવી રીતે મળે, એને માટે મારે શું કરવાનું, પ્રાણાયામ કરવાના, યોગ કરવાનું, શું કરવાનું? તો કહ્યું એને કે ભૂખ લાગે ત્યારે ખાવાનું, ઊંઘ આવે ત્યારે સૂઈ જવાનું, બસ આટલું જ કરવાનું. તો કે એ કરતા રહીએ તો કર્યા પછી શું કરવાનું? તો કે એના પછી ભૂખ લાગે ત્યારે ખાવાનું, ઊંઘ આવે ત્યારે સૂઈ જવાનું. આપણે ભૂખ લાગે ત્યારે ખાઈએ છીએ કે ઘડિયાળમાં જોઈને ખાઈએ છીએ કે ડીશમાં શું છે એને જોઈને ખાઈએ છીએ? ઊંઘ આવે ત્યારે સૂઈ જવાનું. આટલી સહજતા, ફેધર વેઇટ, આટલી હળવાશ એ ત્યારે આવે કે જ્યારે આ સાદું વાક્ય છે એ આવી અસર કરે ત્યારે. ઝેનમાં આવા ઘણા બધા છે એ સાદા નુસ્ખા જે વિચારની બહાર જતા રહે, તોડી નાખે, એવા આવતા હોય છે. વેલ, એને બીજું સપનું આવે છે કે પોતે પાણી ઉપર પાંદડા છે ઘણા બધા, એના ઉપર સૂતો છે, પાંદડા લોડ લે છે, પણ શરીર ઘસઘસાટ સૂતું છે. અને ત્યારે થાય છે કે આ ઠંડક ભરેલી ઇજ્જત એ કોણ અનુભવે છે, શરીર કે મન? કોણ અનુભવે છે? આ કોણનો પ્રશ્ન, પહેલો પ્રશ્ન છે એ એને છે એ થયો 11મા ચેપ્ટરમાં થયો. કોણ થાય? પછી કેતકી ને બળદેવ છે એને વિકાસ કરવાનું કહે છે કે તમે વિકાસ કરો, કંઈક થોડુંક કમાઓ. તો આ તો એન્ટી વિકાસ હતો, એટલે એને કહ્યું કે ના, એવું નહીં કરું. એટલે કેતકી એ કોઈનું માને એવા નથી.
અને આખો ઇતિહાસ છે એ નાફરમાની, જે લોકો ડિસઓબિડિયન્ટ છે એનો ભરેલો છે. ઘેટા છે એ માનતા રહે, પેલા છે એ ન માને. તો આપણે બાળકોને ઓબિડિયન્ટ બનાવવા જોઈએ કે નહીં, એના પર વિચાર કરજો ક્યારેક. તો આવી રીતે છે એ ચાલે છે. એને એમ થાય છે વિનાયકને કે કેતકી મારી સાથે રહે છે, થોડીક કચવાતી હશે, પણ મારાથી સ્વતંત્ર રહેતો સારું રે, પણ મારી સાથે ના રહે. હવે જો ખરેખર જે પ્રેમ છે એ બે સ્વતંત્ર વ્યક્તિ વચ્ચે છે. મને મારા બટન ઉપર કે મારા રૂમાલ ઉપર પ્રેમ ના થઈ શકે, કારણ કે મારો ભાગ છે. સ્વતંત્ર વ્યક્તિ હોવી જોઈએ. તમારે કોઈને સ્વતંત્ર, તમે તમારા જેવી જ વ્યક્તિ જો તમે એને એવી રીતે તમે એને લો, એવી રીતે તમારે અંતર્ગત કરો, પછી બંને વચ્ચે એ સંબંધ છે એના તાણાવાણા ઉભા થાય. તમારો ભાગ હોય, હું મારા હાથના પ્રેમમાં ના પડું ત્યારે. તો એ વિચાર છે એ અહીંયા કરે છે. ને ચર્ચા, એક નિરંજન નામનો મિત્ર મળે છે, એની સાથે ચર્ચા કરે છે. પણ એ પેલો તર્કશાસ્ત્રી હતો, એટલે એની સાથે તો બહુ લાંબુ ચાલતું નથી. પણ કેતકી મંદિરમાં જાય છે ત્યારે એને એક બોલે છે એવું કે ઈશ્વર એ માનવીનો મોટો પરાજય છે. ઈશ્વર છે એ માનવીનો મોટો પરાજય છે. માણસ જાણે કંઈ વિચારતો જ નથી, અને એટલે એનું માથું ઝૂકી જાય છે શરમથી. એટલે એ કેતકીને મિનિમમ સગવડ આપવાનું વિચારે છે. પણ જો એ દુઃખી થતી હોય તો સમાજની પરંપરાને કારણે એ કોઈ આવે ત્યારે નાસ્તો ન કરાવવો, કોઈ બીજાને ત્યાં જાય તો નાસ્તો કરવો નહીં. એટલે એની વ્યક્તિગત મર્યાદા છે, અને હું એનો નિમિત્ત છું, આવું એ પોતે વિચારે છે. એનું વિચારોનું સતત ચાલુ રહે છે, એની ખોજ ચાલુ થઈ ચૂકી છે. એ દરેકે દરેક નાની નાની વાતમાં કરે છે. આ બધી ઘટના આપણા જીવનમાં બને છે ત્યારે આપણે એને એક સપાટ, હંમેશા બનતી રોજિંદી ઘટના તરીકે જીવી જઈએ છીએ ને તરી જઈએ છીએ. આ ઉતરી જાય છે, તરતો નથી, ઉતરી જાય. હવે આટલા સમય સુધી કેવી રીતે ચાલ્યું હશે? તો એની પાસે જે થોડી બચત હતી એમાંથી ચલાવતા હતા. એ આમ પૂરી થવા આવી એટલે કેતકીએ કહ્યું કે તમે જો કામ કરવા ના હો તો હું નોકરી કરવાનું ચાલુ કરું. હવે બાકી મારાથી આ રીતે રહેવાતું નથી. એટલે પેલો કે છે કે જો કે તું લાઈફ માટે બહુ પૈસા જરૂરી નથી. કોઈ હસબન્ડને આવું વાક્ય બોલવું, આજે બોલવું હોય તો એને મુશ્કેલી પડે. આને કહ્યું આવું, અને એવા પૈસા માટે જો પુરુષાર્થ કરીએ તો એને માયા જ કહેવાય. આવું વાક્ય બોલી ગયો વિનાયક. એટલે કે તો એ છે કે એ પત્ની સહજ જવાબ આપ્યો કે તમે મને ઉપદેશ આપો છો એ પણ માયા જ છે. તમે જે મારે ઉપદેશ આપો છો એ પણ માયા જ છે. એટલે આ વિતંડા પ્રશ્ન છે. પણ વિનાયકને ખ્યાલ આવ્યો કે આ ઉપદેશ આપ્યો છે, એટલે તરત એ માફી માગે છે કેતકીની કે મેં તને ઉપદેશ આપ્યો છે, આપવો ન જોઈએ. એટલે આદેશ અને ઉપદેશ એ બંનેની બહાર નીકળીને સ્વાદેશ, સ્વનો અંદરનો જે ઇન્વોકેશન છે, આદેશ છે, એને વશ થવાનું. આવી રીતે એનું આગળ વધે છે ધીમે ધીમે. અને એક વખતે જમવા બેસે છે ત્યારે એને આત્મ સાક્ષાત્કાર પહેલી અનુભૂતિ છે એને થાય છે, કે જેમાં એ જુએ છે કે હું બેસું છું, કોણ બેસે છે, અનુભવ કરે છે તો કોણ અનુભવ કરે છે. આ બધાથી અદૃશ્ય, અનાકાર, અસ્પૃશ્ય એ જે છે એ મને કેમ અનુભવાય છે અત્યારે. અને આ ભલે ક્ષણાર્ધનો અનુભવ છે, પણ અનુભવ થયો ખરો. એટલે શરીર અને આત્મા કે ચેતના એ બંનેનું જે વિભેદ છે એને ખ્યાલ આવવા માંડ્યો. એટલે પોતે જીવ છે ને જીવ અને આત્મા બે એકરસ થઈ ગયા છે જીવમાં, એવું નથી. હવે ભારતીય દર્શનમાં શરૂઆત એથી જ થાય કે આપણે જીવને આત્મા માની લઈએ છીએ. એટલે જીવ કંઈ ભોગવે તો એ બધું છે એને આત્મા ભોગવે છે એમ માની લઈએ. આત્મા તો ખરેખર સાક્ષી છે. એટલે એનો એ સાક્ષીનો જે ભાવ છે એ ભાવ તો આનો ધીમે ધીમે હવે આવવા માંડ્યો છે આટલાને અંતે. તો એ કે છે કે આ જે તટસ્થ છે એ તટસ્થ છે એ શરીરને સ્પર્શતું નથી. અને જ્યારે જેવી રીતે ફૂલ ખરી પડે
તો તટસ્થ એની કાંઠે જે બેઠો હોય એને ફૂલ ખરી પડે સ્પર્શતું નથી, એવી રીતે મારું શરીર ખરી પડશે ત્યારે એને પણ સ્પર્શે નહીં. મિત્રો, આ જે ભારતીય જ્ઞાન છે એને અપરોક્ષ અનુભૂતિ કહેવાય. એ અનુભૂતિ છે. ભારતીય જ્ઞાન એ બૌદ્ધિક નથી, એ અનુભૂતિ છે, ભાવાત્મક છે. અપરોક્ષ, પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિયોથી થાય તે, પરોક્ષ એટલે કોઈની પાસેથી વાત સાંભળીને, ઉપદેશ સાંભળીને થાય તે, આપ્તજનના વાક્યોથી થાય તે. પણ પોતાને જે થાય, જે સ્વજ્ઞાન છે, એ તો અપરોક્ષ અનુભૂતિ છે, એ મને અંદરથી થાય એ અનુભૂતિ છે. તો એને આપણે પરમ જ્ઞાન કહીએ છીએ. તો એ અનુભૂતિની ઝાંખી છે એને મળી રહે છે. પછી તો છે એ પોતે પોતાનું કામ જાતે શરૂ કરે છે, જાતે કામ કરવા માંડે છે. જાતે કામ કરતા કરતા બધા લોકો એની હસી ઉડાવે છે. એની પત્ની કહે છે કે તમારે શું ગામમાં મને જીવા દેવી છે કે નહીં? આવું તમે કરતા રહેશો તો મારાથી રહેવાશે કેવી રીતે? પછી કેતકીના પપ્પા આવે છે અને એને તેડી જાય છે કે હું લઈ જાઉં. તો કે કેતકીની ઈચ્છા હોય તો લઈ જાઉં, પણ મારી જોડે રહે તો મને વાંધો નથી. અને પછી મનમાં કહે છે કે ખરેખર અમે એકબીજા માટે અનિવાર્ય નથી. મોટો ફટકો છે. વિચાર કરાય ખરો કે આપણે આપણા બાળકોને, આપણા પતિ પત્નીને બધા એકબીજા માટે અનિવાર્ય છીએ? વચ્ચેથી કોઈ મરી જાય કે ન હોય તો ચાલી જાય છે કે નહીં? કે વધારે સારું ચાલે છે? તો આ બધું જરા વિચારજો કે અનિવાર્ય નથી. એટલે એનું મન ઉદ્વિગ્ન થાય છે કેતકી જાય છે ત્યારે, પણ એ કહે છે કે આ ઉદ્વિગ્ન મનને પણ હું સાક્ષી ભાવે જોઈ શકું છું. તો ઉદ્વેગ છે એ તો જીવને થાય છે, આત્માને થતો નથી. જો આપણે આત્માને માનતા હોઈએ, અને ઘણા બધા લોકો આત્મા એમ બોલતા હોય છે, પણ એ આત્મા ખાલી શબ્દ તરીકે આમ બોલવાની મજા આવે, સાંભળવાનું થોડુંક આમ ટેકો રહે કે વાહ, આત્માની વાત કરી, બહુ ઊંચી વાત કરી હો. તો એ ખાલી એવી વાત નથી, પણ એનું પ્રત્યક્ષ, એના પુરાવા આપણા જીવનમાં લઈ શકાય એવા છે આવું કરો ત્યારે. પછી એ ધીમે ધીમે બળદેવ એકલો છે, બળદેવની વાડીએ જાય છે, ત્યાં બેસે છે, વાત કરે છે. પેલો એમ કહે છે કે હું તને ઝૂંપડી બનાવી દઉં, તું અહીંયા રહે. તો કે ના ના, એ બધું ભ્રાંતિ છે, મારે કોઈ આવી મમત્વ ઊભું કરવું નથી. ઘરમાં એકલો રહે છે અને એક દિવસ સવારે ઉઠીને જોયું તો એનું બધું છે એ લોકો ચોરી ગયા હતા, ત્યાં કશું હતું નહીં. એ પછી ઘરેથી નીકળી પડે છે અને ચાલ્યો જાય છે. ચાલતા ચાલતા વચ્ચે કોઈ જગ્યાએ ટેકરી પર પહોંચે, રોકાઈ જાય છે. ઘણા બધા દિવસ સુધી ત્યાં સમય છે એ પસાર થાય છે. એને થાય છે કે હું શ્વાસ અનુભવું છું, પણ આ શ્વાસ કોણ લે છે? આ વિચાર કોણ કરે છે? આ શ્વાસને અટકાવી દઉં. શ્વાસ અટકાવવું તો રૂંધાઈ જશે કોણ? શરીરનો નાશ થશે, તેમાં મને શું છે? જે જુએ છે તો નિર્વિકાર છે. એટલે છેલ્લા પ્રકરણોમાં કોણ જાગે છે, કોણ ઊંઘે છે, આ સમયના વિભાગો કોણ અનુભવે છે, એવા કોણ એવા અનેક પ્રશ્નો એના મનમાં થઈ જ રાખે છે. એ આગળ જતો હોય છે ને કંઈક ખાવાનું નથી હોતું, ભૂખ લાગે છે તો પીલુડી તોડીને ખાય છે. તો એ વખતે ગાંડી છોકરી પણ ત્યાં હોય છે, અને એ છોકરી, ગાંડી છોકરી છે, એ ધીમે ધીમે આની સાથે આવે છે. બંને જણા જાય છે. એ છોકરી કારણ વગર હસે છે. વિનાયક કહે છે કે આ મારામાં આનામાં ફેર શું છે? હું પણ આવી રીતે હસું છું, આપણામાં જ હસે છે. તમે મને સરખા છીએ, પણ એ અબુદ્ધ છે ને હું સબુદ્ધ છું. અને માણસોએ કેટલી બધી ધમાલ કરી અને આ બધું પાસ નાપાસ, વિટામિન DDT, રસી મુકાવો, એ વખતે લખેલું છે રસી મુકાવવાનું, એ બધું શોધી કાઢ્યું છે. એ બધી આપણી ભ્રાંતિઓ છે, એ આ છોકરીને અડતી નથી. પછી તો એક ગામમાં પ્રવેશે છે, લોકો એને જુએ છે, પેલી ગાંડી છે, આ હસતો હોય છે, તો એમ કહે છે કે ભાઈ આ છે કોઈ સાધુ મહાત્મા લાગે છે, મહારાજ મારે ત્યાં પધારો. એમ લોકો છે એને બોલાવી જાય છે, પણ આ તો ક્યાંય જતો નથી. કોઈ કહે છે પુરુષ વૈરાગી છે, મારા શ્વાસનો રોગ મટાડી દો. એને થયું કે હું સાધુ નથી એમ કહું, પણ એ સાધુ નથી એમ કહેવાની ઈચ્છા પણ ના થાય કે એ મારે શું કામ કહેવું છે. અને હું બોલતો નથી એટલે આ લોકો મને મૌની કહે છે, મુનિ કહે છે, તો ભલે કે, આત્મા તો અવાક છે. હવે એ એકવાર એ ટેકરી પર ઉભો હતો અને પેલી ગાંડી પણ હતી. ત્યાં એક બકરી છે, ચરાતો ભરવાડ હતો, છોકરો હતો. એ બકરી જોરથી બોલી. એ બોલી એટલે છોકરી મોટેથી હસી પડી. એ છોકરી હસી પડી એટલે
એની સાથે આ પણ હિસ્સો. પણ આ બધું જ સાંભળ્યું, એ સાંભળીને પેલો બકરા ચરાવતો છોકરો છે ત્યાંથી મુઠ્ઠી વાળીને ભાગી ગયો. આ ઘટનામાં મારે એ પૂછવું છે કે આ પેલી ગાંડી છોકરી, આ વિનાયક, બકરા અને પેલો ભરવાડ છોકરો, એ ચારમાંથી આપણે શું છીએ એ જરા વિચારજો. આ ચારમાં આપણે શું છીએ? ખાલી રોજબરોજની ખાઈ પી અને જીવી જતી એવી પેલી છોકરી એવી છે કે જે બધામાં એને જે છે એવું સ્વીકારી લે અને જીવી કાઢે છે. એવા છીએ આપણે? પેલા બકરા છીએ? આપણે પેલો છોકરો છે કે કોઈ આવું જોઈએ તો ભાગી જઈએ? ના, આપણે એવું ના કરે. ઘણા બધા ઘરોમાં જો કોઈ પુરુષ કે સ્ત્રી છે એ વધારે આમ વિલુપ્ત અનાસક્ત થવા માંડે તો લોકો ગભરાઈ જાય કે આને કોઈ આસક્તિ નથી, બોલો, અને લાગણી થતી નથી. બાકી ભારતીય દર્શનની વાત આવે ત્યારે આપણે કૂદકા મારે કે વાહ, આપણે કેટલું મહાન કહ્યું છે, અનાસક્તિ હોવી જોઈએ, ગીતાનો પાઠ કરતા હોઈએ. પણ જો કોઈને અનાસક્તિ ઘરમાં દેખાય તો ગમે તેમ કરીને આસક્તિ પહેરાવી દેવા માટે દોડીએ. લોકો દૂધ મૂકી જાય છે અને ત્યાં ખાવાનું મૂકી જાય છે, એ કશું ખાતો નથી. ઘણા બધા દિવસ થઈ ગયા, 10-12 દિવસ થયા, એને કંઈ ખાધું નહોતું. લોકો આવે છે, એના ચહેરા ઉપર આમ તેજ પ્રસરેલું છે એવું બધા લોકો કહે છે. ફોટા વડાવીને ફોટા પાડી જાય છે બહારથી આવીને. લોકો દર્શન કરે છે. આ કોઈ તપોભ્રષ્ટ આત્મા છે, 10 દિવસથી સમાધિમાં છે. આ લોકો પછી લોકો એકવાર આવીને જાગે છે તો પ્રશ્નોત્તરી કરે છે કે અહંકાર કેવી રીતે જાય? તો આ કહે છે કે અહંકાર કોને થાય છે? જેને થાય છે એ કોણ છે? એના વિશે વિચારો. મુક્ત થવાની ઈચ્છા કોને થાય છે? કોને થાય છે? એ કોણ એવી ઈચ્છા કરે છે? એના વિશે વિચારો. આ બધો વિચાર થાય છે. બળદેવને એની પત્ની આવે છે, એને કહે છે કે તું મારે ત્યાં આવતો રહે, મને શિષ્ય બનાવ. જેમ પેલા ગોવિંદ કે સિદ્ધાર્થને, મને શિષ્ય નથી બનાવતો. કે ના, હું જ છું, તું છો. પેલો કહે છે કે પ્રાણાયામ કરીએ, તપ કરીએ તો કઈ ફેર પડે? તો કે ના, પ્રાણાયામ તપથી ફેર ના પડે. તમારે તમારી જાતને આવી રીતે ધીમે 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 બધામાંથી પસાર કરતા કરતા, વિચારતા, આવા બધા ધક્કાઓ છે એમાંથી બહાર નીકળતા, એ શીખવાની જરૂર છે. એટલે છેલ્લે સમય ભ્રાંતિ છે. આ ઘટનાઓ છે, એ ઘટનાઓ બની એમાંથી એ બહાર નીકળે છે અને એને આ હું છું અને હું જે છું એ પ્રસન્ન છું, પરમાનંદનો અનુભવ છે, એની અનુભૂતિ કરે છે. અહમ બ્રહ્માસ્મિનો અનુભવ ને થતો હોય એવું લાગે છે. આ પલાયન નથી, પણ ચિંતનાત્મક સંયમથી વર્તે છે અને બધાને પ્રશ્નો પૂછવાનું કહે છે. એટલે આપણી અંદર એક આખી પ્રશ્નમાલા ઊભી કરે છે. આનું છેલ્લું પ્રકરણ હું 1 મિનિટમાં વાંચી જાઉં. આખું પ્રકરણ બહુ નાનકડું છે, છેલ્લા પાના ઉપર છે. એક દિવસ સાંજે જિજ્ઞાસુઓ કુટીરની બહાર એકત્ર થયા હતા. સમય થઈ ગયો હતો, પણ કુટીરમાંથી કોઈ બહાર આવ્યું નહીં. બધા વાટ જોતા બેસી રહ્યા. ઘણો બધો સમય પસાર થઈ ગયો. 1-2 જણાએ ઉઠીને કુટીરમાં ડોકિયું કર્યું. કોઈ દેખાયું નહીં. અંદર પ્રવેશ્યા. કોઈ નથી. બધું એમને એમ પડ્યું છે. ટેકરાની આજુબાજુ બધા ફરી વળ્યા. ક્યાંય પત્તો લાગ્યો નહીં. ક્યાંક ચાલ્યા ગયા હશે. આ ક્યાંક ચાલ્યા ગયા હશે ત્યાંથી આ નવલકથા પૂરી થાય છે. એક વ્યક્તિ, આમ વ્યક્તિ, મારા તમારા જેવી વ્યક્તિ, એ કેવી રીતે આ યાત્રામાં પસાર થાય અને કેવા કેવા પડાવો આવે, એ પડાવ આવે ત્યારે વિચારણાઓ કેવી રીતે થાય. જો આપણે ભારતીય હોઈએ, એના આ બધા ભારતીય વિચારોમાં ને દર્શનમાં ને એમાં આપણે ગર્વ કરતા હોઈએ તો આપણું જીવન આવું ના હોય. આ આપણને સામાન્ય માણસને જીવન રીતિ બતાવે છે. તમને શું લાગે છે, આ ડુએબલ છે? ખાલી બહુ ઊંચી વાત કરી, મજા પડી ગઈ એવું વાત? તો આ મજા પડવાની વાત છે કે આપણને જગાડવાની વાત કરે છે? તો આ નવલકથા એવી વિશિષ્ટ નવલકથા ગુજરાતીમાં ભાગે જ લખાય છે. વિમુક્ત કરીને એક ગૌતમ શર્માની હતી. ધ્રુવભાઈની તત્વમસીમાં પણ તત્વમસી સુધી પહોંચવાની વાત આવે છે. તમારા હાથમાં, અને બીજી આવૃત્તિ થઈ છે આ નવલકથાની, નવી આવૃત્તિ. એ હાથમાં આવે તો વાંચજો. આમાંથી ઘણા બધા તમને પ્રસંગો છે એ આપણા ઘરમાં બનેલા પ્રસંગો છે. પણ છેલ્લે બિપિન પરીખ એનું એક કાવ્ય છે મહાભિનિષ્ક્રમણ, એ બોલીને હું પૂરું કરીશ. એ કહે છે કે મને પણ રોજ સિદ્ધાર્થની જેમ થાય છે કે હું ભાગી જાઉં, અને રોજ રાત્રે
બેડરૂમમાં સૂતેલી પત્નીનું અને બાજુમાં સૂતેલા બાળકનું મુખ જોઈ અને ધીમેથી બારણું ખોલી બહાર નીકળું છું, પગથિયા ઉતરું છું, નીચે જાઉં છું અને સામેની દિવાલ પાસે ઊભો રહી પેશાબ કરીને પાછો આવી જાઉં છું. આપણને વાગે એવી કવિતા છે. જો બરાબર ફટકો વાગે અને આપણા મનમાં વાગે તો આ કોણ છે એ કોણની આખી પ્રશ્નાવલી આપણી અંદર પણ ચાલતી રહેશે. અને નવલકથાઓ તરીકે આને કેટલાક શુદ્ધ નવલકથા ન કહે, પણ આ શુદ્ધિકરણની પ્રક્રિયા તો આમાં છે જ. વારું મિત્રો, સમય પૂરો થાય છે. થોડીક ઉતાવળથી વાત થઈ હશે, પણ બહુ ઘણા વખતે આ નવલકથાની આવી રીતે સ્ટેપ વાઇઝ વાત કરવાની મને મજા આવી છે. ઘણું બધું આમાંથી શીખાયું છે અને ક્ષણે ક્ષણે યાદ રહેવું છે. તો આપ સૌને આના જે ચૂંટિયા ભરાયા હોય, જે લાત લાગી હોય એને યાદ રાખવાની હું થોડીક આમ સિફારિશ કરું છું. અને આપણે કોઈક રીતે આ કોણ એને શોધી કાઢીએ એવી શુભેચ્છા. ધન્યવાદ. સર, આખી આપની વાતો સાંભળ્યા પછી મને એક વાત કહેવાનું ચોક્કસ ગમે છે કે લાભશંકર ઠાકર વિશે એક વાત એ પણ જાણવા મળી કે તેઓ આયુર્વેદ ચિકિત્સક હતા અને ખૂબ સારી ચિકિત્સા કરતા હતા. પણ આ કોણ વિશે વાંચ્યા પછી એમ કહી શકાય કે તેઓ માત્ર શરીરના ચિકિત્સક નહોતા. આજે આપણે COVID-19 ના સમયમાં જ્યારે એમ કહીએ છીએ ને કે માણસને પોતાની ઓળખ કરાવી કોવિડે, તો આ વાત એમણે 1968માં કરી છે કે જ્યારે બધું તો સમયના કાંટા સાથે આજના જેટલો વ્યક્તિ બિઝી નહોતો. એટલે ખરેખર સૌથી પહેલી પણ આપે આપની વાતની શરૂઆત એક રમૂજથી કરી, તો કદાચ હું પણ એક રમૂજ કરવાનો અહીં ચૂકતી નથી કે કદાચ અમે સુરતીઓ એમ કહી શકીએ કે અમે કોણને મેળવી શક્યા છે, કારણ કે હું શું છું તેને બદલે અમે પહેલેથી જ કહીએ છીએ હું છું. એટલે આ એક મજાક છે સર, કારણ કે હજુ તો બહુ બહુ ઊંડાણપૂર્વકની વાતો શીખવાની બાકી છે. પણ તમે જે વાતો કરી બરાબર, પણ એ વાતોને જો મારે અહીંયા એનું આકલન કરવું હોય ને તો કદાચ બીજી 45-50 મિનિટ મને જોઈશે. પણ મને તમારી જે આ આખા સમયમાં જે બે મુખ્ય લાક્ષણિકતા તમારી જે ગમી ને એ મને તમારી શબ્દોની તોડીને એને અલગ રીતે પ્રસ્તુતિ કરવાની વાત. મેં ઘણા બધા અહીંયા ઉદાહરણો ટાંક્યા છે. સૌથી પહેલું તો વિનાયક. આ ખરેખર સાચી વાત છે, કારણ કે વિનાયક એક ખરેખર વિનાયક રહ્યો તો જ કદાચ એ આ લેવલ પર પહોંચી શક્યો. જો એ વિનાયક રહ્યો હોત તો કદાચ એ ઘેટીકરણ એનું થઈ ચૂક્યું હોત. બીજા આપણા એક તો બે બસ થઈને આપણે બસમાં મુસાફરી, આ શબ્દોની જે સમજાવવાની પદ્ધતિ આપની હતી એ ખરેખર અસરકારક છે અને હું ચોક્કસ એક શિક્ષક તરીકે અને મારા વર્ગમાં અપનાવવાની ચોક્કસ કોશિશ કરીશ, કારણ કે મારો વિષય ભાષા છે. એટલે મને મજા આવશે આ એક એનાથી ભણવાની. અને આપે અંતે એક પ્રશ્ન પૂછ્યો કે આ ખાલી આપણી અંદર આમ મજા આવે એવું નથી. હું ખરેખર કહું તો આ જગાડવાની વાત છે, અને જો જાગીશું તો જ કદાચ આપણી આજનું આ સેશન છે એ પણ ચરિતાર્થ કહેવાશે. અને જાગવાની જરૂર હજુ પણ આપણે બધાને છે જ, કારણ કે હમણાં એવું જોવાય છે કે આપણે બહુ લક્ઝુરિયસ મકાનો બનાવીએ છીએ, એને હું મકાન કહું છું. બધી જ સુવિધાઓ ઉપલબ્ધ કરીએ છીએ અને જેવી એકાદ રજા પડે અને આપણે બહાર નીકળી જઈએ છીએ. આપણા દ્વારા બનાવેલું આ મકાન આપણને ઘર જેવી શાતા નથી આપતું. ત્યારે આપણે સૌથી પહેલા તો આપણા પોતાના અંદર ડોકિયું કરવાની વાત જરૂરી છે. એક બહુ જાણીતું વાક્ય વારંવાર વોટ્સઅપ પર વાંચું છું અને એને હું અહીંયા યાદ કરું છું કે બધાની આગળ પોતાની ઓળખ ઊભી કરવાની લાઈમાં આપણે એક એવા વ્યક્તિને મળવાનું ચૂકી જઈએ છીએ આખી જિંદગી, અને એ વ્યક્તિ છે તમારી સામે અરીસામાં ઉભેલો માનવી.
આ વાત ભલે વારંવાર આવે છે પણ મને બહુ સ્પર્શે છે, કારણ કે ખરેખર આપણે પોતાને ઓળખવાની કોશિશ પણ નથી કરતા. આપણો દિવસ અને રાત આમ જ પૂરી થઈ જાય છે. તો આપે આ જે આપના માધ્યમ થકી આ કોણને અમારા સુધી પ્રશ્નાર્થ સાથે પહોંચાડ્યું, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમારા બહેને, જેમણે મેં ફરી અગાઉ જેમનો ઉલ્લેખ કર્યો છે, સોનલબેને આપના વિશે લખાણ લખીને જે પોસ્ટર બનાવ્યું છે, એમણે એક વાક્ય અંદર બહુ સરસ લખ્યું છે કે આભારનો ભાર સતાવે તો એ વ્યવહાર, પણ જો આભાર આનંદ આપે ને તો એ નિર્મળ હેત છે. અને આ જ નિર્મળ હેત સાથે સર આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. જીવન ભારતી સંસ્થાના અમારા તમામ હોદ્દેદારશ્રીઓ વતી અમારી એક આખી ટીમ છે. આજે જ્યારે આપણે ક્રમાનુસાર, ભલે 2 મણકા બાકી છે પણ ક્રમ પ્રમાણે આપણે અંતિમ મણકા પર છીએ, ત્યારે હું આ ટીમને ખાલી નામથી પરિચિત કરાવીશ. સૌપ્રથમ તો અમારા સફળ નેતા ન કહેતા લીડર કહી શકાય, આગેવાની કહી શકાય એવા રશ્મિબેન, જેમના વિચાર બીજથી આ કાર્યક્રમ શરૂ થયો અને 75 મણકામાં શ્રેષ્ઠ કક્ષાના અને વાચકો સુધી પોતાનો ઉત્તમ રીતે ભાવ પહોંચાડી શકે એવા વક્તાઓને સંપર્ક કરીને, એમની સાથે સતત સંપર્કમાં રહીને આ સમગ્ર શ્રેણીને સફળ બનાવનાર રશ્મિબેન, કે કદાચ અમે એમ કહી શકીએ કે અમારી જીવન ભારતી સંસ્થા માટે તેઓ એક મૂડી પણ ન કહેવાય, અમારી એક એસેટ છે, એક અમારી મિલકત છે, એક ધરોહર છે. રશ્મિબેન સાથે હું મૃગા શુક્લા, સોનલબેન, અનિતાબેન અને ભાવિશાબેન, અમારી આ એક ટીમ છે જે અમે આ શ્રેણીમાં કાર્યરત રહ્યા. તો અમારા બધા વતી આપનો આ સાથે અહીં આ 75 મણકામાં અમારી સાથે વક્તા સ્થાને જોડાનાર કે ભાવક સ્થાને જોડાનાર તમામનો હું જીવન ભારતી મંડળ અને સાહિત્ય સમિતિ વતી હૃદયપૂર્વકનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ સર. આભાર. આઈ એન્જોય. આવજો. આવજો સર.